નમસ્તે મિત્રો, તો આજે આપણે બનાવવાનું છે કાચું કંટોલાનું એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ શાક. તો એના માટે મેં 200 ગ્રામ કંટોલા લીધા છે અને એકદમ સરસ ધોઈ નાખવાના છે, જેથી છાલ ઉતારવી ના પડે. અને આવી રીતે આપણે એને રાઉન્ડમાં કટિંગ કરી લેવાના છે. મેં બધા કંટોલા કટ કરી નાખ્યા છે. જેની અંદર હાર્ડ બી હતા એ મેં કાઢી નાખ્યા છે અને સોફ્ટ બી હતા એ રાખ્યા છે, જેથી ચડવામાં મુશ્કેલી ના પડે. હવે બધા કંટોલા સુધારી અને એને પાછા આપણે પાણીમાં રાખશું. અને મેં અહીં 200 ગ્રામ 20 ગ્રામ જેટલા કાજુ લીધા છે. તો કાજુને આપણે સુધારી લેશું. આવી રીતે નાના મોટા ટુકડા કરી લેશું, જેથી એ એકદમ સરસ થઈ જાય. તો આ કાજુ તૈયાર છે અને સુધારેલા કંટોલા પણ તૈયાર છે. હવે આપણે એક લોયામાં 3 ચમચી ભરીને, મોટી ચમચી ભરીને તેલ લેશું. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે જીરું અને હિંગનો વઘાર કરશું. અહીં તમે લસણ પણ એડ કરી શકો. અને પછી એની અંદર આપણે કાજુના ટુકડા એડ કરી દીધા છે અને એને આપણે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સોતે કરવાના છે. થોડાક બ્રાઉન થઈ જાય એટલે એની અંદર આપણે કંટોલા એડ કરી દઈશું. અને કંટોલા બધા એડ કરી અને સાથે હળદર અને મીઠું નાખીને એને આપણે ચડવા દઈશું. તો આ સિઝનમાં કંટોલા ખૂબ જ ગુણકારી હોય છે અને ફક્ત 2 જ મહિના મળે છે. તો આપણે જરૂરથી કંટોલા ખાવા જોઈએ. અને આવી રીતે કાજુ સાથે કંટોલાનું શાક બનાવશું તો બાળકો પણ ખાઈ જશે. તો એકવાર જરૂર ટ્રાય કરજો. હવે એને આપણે 5 મિનિટ ઢાંકીને ચડવા દેશું. તો એકદમ સરસ સોફ્ટ થઈ જશે. જો લગભગ 5 મિનિટમાં તો આપણા કંટોલા સોફ્ટ થઈ ગયા છે. હવે એની અંદર આપણે થોડુંક દૂધ એડ કરશું. દૂધ ઓપ્શનલ છે, પણ દૂધ નાખવાથી એકદમ ક્રીમી ટેસ્ટ આવે છે શાકનો. હવે દૂધ બળી જાય પછી આપણે એનો મસાલો કરશું. તો લગભગ 1 થી 2 મિનિટમાં તો દૂધ એકદમ બળી જશે. જુઓ. અને હવે એની અંદર આપણે લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર 2 જ મસાલા એડ કરશું. એકદમ ઓછા મસાલા સાથે પણ એકદમ ટેસ્ટી અને બધાને ભાવે એવું શાક તૈયાર થઈ જશે. આ શાક તમે રોટલી અથવા પરોઠા સાથે ખાઈ શકો છો અને ભાત સાથે પણ ખવાય એવું સરસ શાક તૈયાર થઈ. ઉપરથી કોથમીર નાખી અને આપણે એને સર્વ કરીશું. તો એકવાર જરૂર ટ્રાય કરજો. અને જો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય. જય શ્રી કૃષ્ણ.